પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડની તબિયત ગંભીર થઈ છે. તેમને કેન્સરની તકલીફ છે. પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડની તબિયત ગંભીર થઈ છે. ક્રિકેટ ક્ષેત્રે ગુજરાતને લાંબા સમય સુધી ગૌરવ અપાવનાર અંશુમન ગાયકવાડની તબિયત અત્યંત ગંભીર છે. બ્લડ કેન્સરથી પીડાઈ રહેલા અંશુમન ગાયકવાડને સારવાર માટે ભાઈલાલભાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અંશુમન ગાયકવાડની સારવારનો ખર્ચ ઉઠાવવા કપિલ દેવે તૈયારી પણ દર્શાવી છે. છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી પીડાતા અંશુમન ગાયકવાડ ભારતીય ટીમ વતી ટેસ્ટ ક્રિકેટમાં જબરજસ્ત પ્રદર્શન કરી ચૂક્યા છે. ગાયકવાડ ભારતીય ટીમના કોચ અને સિલેક્ટર પણ રહી ચૂક્યા છે. અંશુમન ગાયકવાડ જલ્દી જ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. તો અંશુમન ગાયકવાડની તબિયત વધુ ગંભીર થઈ છે. બ્લડ કેન્સરથી તેઓ પીડાઈ રહ્યા છે અને હાલ તેમની સારવાર ભાઈલાલભાઈ હોસ્પિટલની અંદર ચાલી રહી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અંશુમન ગાયકવાડની સારવારનો ખર્ચ ઉઠાવવા માટે કપિલ દેવે તૈયારી દર્શાવી છે. આ અંગે તેમને સોશિયલ મીડિયા ઉપર જાણકારી આપી હતી. છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી પીડાતા અંશુમન ગાયકવાડ ભારતીય ટીમ વતી ટેસ્ટ ક્રિકેટમાં જબરજસ્ત પ્રદર્શન કરી ચૂક્યા છે. ત્યારે ગાયકવાડ ભારતીય ટીમના કોચ અને સિલેક્ટર પણ રહી ચૂક્યા છે.